રાજકોટ મનપાની 150 પરિવારને મકાન ખાલી કરવા માટે નોટિસ ચોમાસા પહેલા નોટિસ મળતા અસરગ્રસ્ત પરિવારમાં આક્રોશ જોવા મળ્યો। લલુડી વોકડી વિસ્તારના રહીશોને નોટિસ આપવામાં આવી છે। દબાણને કારણે પાણીના નિકાલ આડે અવરોધ 60 વર્ષથી વસવાટ કરતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। મનપાએ આટલા વર્ષો પછી દબાણ કેમ દેખાય તેવો પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો। આ સાથે જ સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડરોના કહેવાથી મનપા દબાણ હટાવે છે। 600થી વધારે આવાસો જે છે તે જર્જરિત હાલતમાં છે। અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે તે પ્રકારની વાત મેયરે કરી છે। આવાસો ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે તે પ્રકારની વાત પણ રાજકોટ મેયરે કરી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લલુડી વોંકડીમાં રહેતા જે લોકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે। મહાનગરપાલિકા એ નોટિસ ફટકારતા અત્યારે બહેનો મોટી સંખ્યામાં ભેગા થયા છે। બેન, શું હકીકત છે? દબાણ છે કે વર્ષોથી અહીંયા રહ્યો છો? શું હકીકત છે? હું 60-61 વર્ષ માના દાદા ને હાલે છે, એટલા વર્ષ ત્યાં રહું છું। 84 સાલનો વેરો મારી આગળ છે। અમે દર વર્ષે વેરો ભરી છીએ। હમણાં મારો બાબલો ભરી આવ્યો। અમારે અહીંયા ક્યાંય પાણી આવતું નથી, તોય અમને બધાને નોટિસ દીધી, ધરાહર કે સહી કરો, સહી કરીને નોટિસો દઈ દીધી અને કે મકાન પાડવામાં આવશે। તો અમે જવા તૈયાર નથી અહીંથી। આજ કેટલા વર્ષો અમારે કઢિયા વયા ગયા, અમે અહીંથી વહી જવાનું છે। હવે શું કામ નોટિસ આપી? તો એ તો અમે કહી છીએ, અમને શું કામ નોટિસ દો છો? નીચે વાળાને પાણી આવે છે, કાયદેસર વેરા ભરી અને અહીંયા આવી નોટિસો દઈ ગયા કે તમે 3 દીમાં તમારું ગમે સગવડતા કરી લેજો। તો ગુરુવાર બુધવાર સુધીમાં મકાન પાડવા આવશે અને છેલ્લી નોટિસો દઈ ગયા છે। કામ પાડશે? આ દબાણ છે કોઈ કે શું? કોઈ જાતનું દબાણ નથી। અમે ટીપી શાખાનું દબાણ આપ્યું હતું કે રોડ રસ્તા નીકળે છે આજથી 6 મહિના પહેલા, અને હવે અમને એમ કે છે કે તમે પાણી વિસ્તારમાં ડૂબો છો। એટલે અમે ક્યારે વિસ્તારમાં ડૂબતા નથી, અમે સમગ્ર બજાર બચાવી છીએ। અને પ્લસ આરએમસી જો ટીપી શાખામાં આવતું હોય તો ચોથા મહિનામાં અમારો વેરો શું કામ લીધો? મેં ખુદ વેરો ભરેલો છે, મહિનો નથી વેરા બિલ ભરી। અમારી એક જ માંગ છે કે અમારે અહીંથી ક્યાંય જવું નથી। અમે તમને આવડું હોય તો વર્ષોથી રિપોર્ટરમાં અમારે રહેવું નથી। અમારા ઘરમાં 7 સભ્યો હોય, અમારે કેવી રીતે સમાવેશ કરવો બધાયનો? અમની પાસે જમીન હમું દેતાય નથી, ખોબા જેવડું દે। બિલ્ડરોની સાજીશ છે। બિલ્ડરો એ જ આરએમસી માં મોંઘે માટે પૈસા આપ્યા છે અને અમારા લોકો જંત્રી પ્રમાણે પૈસા ભરવા તૈયાર છે, પણ એ આરએમસી ને યોગ્ય નથી લાગતું। અમે 45 વર્ષથી છેલ્લા રહી છીએ। 45 પછી હવે એને ખરાબો દેખાઈ ગયો છે। આ સોનાનો લગડી દેખાઈ ગયું છે। અમારે કોઈ દી પાણી ઉપલી લાઈનમાં આવ્યું જ નથી। આ નીચે વાળાને પાણી આવે એના હિસાબે આખો હોકરો પાડવાની શું જરૂર? અમારી લાઈનમાં ઓગરો એ લોકો નાખી દીધો છે, તો ઓગરો તમે સરખો કરો। તમે ગરીબની શું કામ એને આયુ લ્યો છો? ઊંધો પુલ બાંધ્યો છે ને એના હિસાબે પાણી આવે। આ નાલું બાંધ્યું ને એટલે નકર હોકરીમાં કોઈ દી પાણી આવ્યું જ નથી। અને ઓકરો કનાખે ને તો અમારે પાણી આવે જ નહીં। પાણી કોઈને અમારે તો નથી આવતું, પણ નીચે વાળાની એની અંદર બધાની રાજ રમત જ છે, બીજું કાંઈ નથી। બિલ્ડરો દ્વારા રમત છે, બિલ્ડરો દ્વારાની જ રમત છે। નજર હતી, હવે હાથમાં આવ્યા એમ કે આ બધું પાણીના બાને કાઢવા, બીજું કાંઈ નથી। આ સ્લમ વિસ્તાર એને નડે છે। ઝુંપડપટ્ટી નડે તો ઝુંપડપટ્ટી નડતી હોય તો હમણાં મકાન દો, મકાન અમે પૈસા છે ને લ્યો? હમણાં પૈસા છે ને લ્યો તમે? બધું લઈ લે છે। કાંઈ નથી કેતા ભાઈ અમારે નથી જોતો લાઈટ બિલ લેવું જોઈએ એને। વેરા બિલ એને શું કામ લેવું જોઈએ અમારી પાસેથી? ટીપી શાખામાં તો ટીપી શાખા ઉપર તો ગણતરી હોય જ ક્યારે વેરા બિલ તો તમારે વેરા બિલ શું કામ લીધું એને આરએમસી દ્વારા? આરએમસી અત્યારે છે ને સંકટમાં છે કે કઈ નોટિસ આપવી? ઘણી થાય તો ટીપી શાખા રોડ રસ્તા માટે નીકળાવું છે, ઘણી થાય તો એમ કે ટીપી શાખામાંથી આ ઘણી થાય કે તમે પાણી વિસ્તારમાં છો। પહેલા આરએમસી નક્કી કરે કે અમે કેમાં આવી છીએ, પછી અમે એને જવાબ દેવા તૈયાર છીએ। લોકોનો આક્રોશ છે, વર્ષોથી અહીંયા વસવાટ કરે છે। મહાનગરપાલિકા દ્વારા જે રીતે નોટિસ ફટકારવામાં આવી છે, અલગ અલગ અનેક ઘરોની અંદર જોઈ શકાય છે કે ટીપી શાખા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લલુડી વોકડી વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાઈ જાય છે। આ વોકડો મોટો કરવાની વાત હતી, ઊંડો કરવાની વાત હતી, પરંતુ હવે અહીંયાથી જે આવાસ દૂર કરવાની જે લોકો વર્ષોથી વસવાટ કરે છે, ગરીબ વર્ગના લોકો જે વસવાટ કરે છે, તેમને નોટિસ ફટકારવામાં આવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે નોટિસ ફટકારવામાં આવી છે, જેને લઈ બિલ્ડરો સાથે તેમની સાઠગાંઠ હોવાનું પણ સ્થાનિકો ગંભીર પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી હોકરીની અંદર સર્જાતી હોય છે, ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે।
રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલો છે.